અમદાવાદની સમકાલીન કલા જગતમાં શાંતિ અને ચેતનાના અનોખા અનુભવ માટે બિસ્પોક આર્ટ ગેલેરી એક ખાસ કાર્યક્રમ લઈને આવી છે. જાણીતા ભારતીય કલાકાર સતીશ ગુપ્તાનું સોલો આર્ટ એક્ઝિબિશન હાઇકુ ઓફ અ સ્ટીલ માઇન્ડ 1 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈ રહ્યું છે અને 10 માર્ચ 2026 સુધી ચાલશે. ગેલેરીના સ્થાપક દેવીન ગવારવાલા દ્વારા ક્યુરેટ કરાયેલ આ પ્રદર્શન ચેતના, સતતતા અને કલાત્મક હાજરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રદર્શનમાં દર્શકોને શાંતિ, ધ્યાન અને જૈન તત્વજ્ઞાનથી પ્રેરિત કાર્ય જોવા મળે છે, જે મનને વિચારશીલ અને સ્થિર બનાવે છે. 1947માં નવી દિલ્હીમાં જન્મેલા સતીશ ગુપ્તા ભારતના સૌથી બહુઆયામી સમકાલીન કલાકારોમાંના એક છે. તેઓ ચિત્રકાર, શિલ્પકાર, કવિ, લેખક, કેલિગ્રાફર, ડ્રાફ્ટ્સમેન, મ્યુરલિસ્ટ અને ડિઝાઇનર તરીકે જાણીતા છે. તેમના કાર્યમાં આધ્યાત્મિક ચેતના અને ધ્યાનમય શાંતિની ઝાંખી સ્પષ્ટપણે જોવા મળે છે. જી, આજે આપ જોઈ શકો છો ભોલેનાથથી લઈને દેવીથી લઈને આપણે ઘણા બધા સ્કલ્પચર્સ છે. વિષ્ણુ નારાયણ પણ અહીંયા છે પેઇન્ટિંગ સ્કલ્પચરમાં. એટલે આપણે તમામ પ્રકારના આપણે રાખ્યા છે આપણે કલાની વસ્તુઓ, જેમાં પેઇન્ટિંગ્સ, ડ્રોઈંગ, સ્કેચીસ, પછી સ્કલ્પચરની વાત કરું તો ગોલ્ડ ફિનિશ, સિલ્વર ફિનિશ, પતીના બહુ બધા ટાઈપના છે. એમાં કોપરથી લઈને બ્રાન્ઝથી લઈને કોપર બધા આપણે ઘણા બધા છે, બ્રાસ ને બધાના. અંદાજે કેટલી શિલ્પો હશે અને કેવી કિંમતો છે? જી, આપણે 5 લાખથી લઈને 5 કરોડ સુધીના પેઇન્ટિંગ્સ ને સ્કલ્પચર્સ ને બધું છે. ખાસ કરીને શું મેસેજ જતો હોય છે? અવારનવાર અહીંયા આર્ટ ગેલેરીનું આયોજન થતું હોય છે, શું લોકો વચ્ચે મેસેજ છે, ખાસ કરીને અમદાવાદના? આજે તો એક મેડિટેશન કે જે તમે એક એક્સપિરિયન્શિયલ વસ્તુ ગણી શકો એ પામવા માટે તમે આવી શકો છો ગેલેરી, જેમાં તમે બહારની દુનિયા ભૂલી જ ને તમે એક નજીક આવી શકો છો કલાની અને દેવી દેવતાની. અને આ જે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે અમે ગેલેરીના જે કાચ ને બધું હતું એ બધું બ્લેકઆઉટ કરી કાઢ્યું છે, જેથી એક મેડિટેટિવ ગ્રાઉન્ડ બની શકે, લાઇટિંગ ને એની ઇફેક્ટ થઈ શકે.